બનાસકાંઠામાં ન્યૂ વીઆઈપી રોડ પર આવેલા ક્રિસ્ટલ પ્રમુખની સાઈડમાં ગુજરાતમાં પ્રથમ વખત રેરાના કેસમાં મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. પ્રથમ વખત આવું જજમેન્ટ કરવામાં આવ્યું છે, જેમાં એસબીઆઈ નું વેચાણ કે કબજો લઈ શકશે નહીં, તેમજ જે આ 4 દુકાનો છે, જે દુકાનોની બુકિંગ મનીષ પટેલના ફરિયાદીના નામથી જ રાખવાની રહેશે. કહી શકાય છે કે ગુજરાતમાં પ્રથમ વખત આ રેરાના કેસમાં મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં ન્યૂ વીઆઈપી રોડ પર મનીષ પટેલ દ્વારા ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સાઇટ આવેલી છે, જેમાં ફરિયાદી ધર્મેશ લોહાણાએ 22/12/17 ના રોજ પોતાના ધંધા માટે 4 દુકાનો લીધી હતી, જેની કિંમત 86 લાખ રૂપિયા હતી. ધર્મેશ લોહાણાએ 70 લાખ રૂપિયા મનીષ પટેલ કે જેઓ ક્રિસ્ટલ પ્રમુખના માલિકને આપી દીધી, પરંતુ મનીષ પટેલ દ્વારા ધર્મેશ લોહાણાની દસ્તાવેજ કરવા માટે આજકાલ કરી આપું છું તેવા ગલ્લા તલ્લા કરવામાં આવ્યા, જેથી ફરિયાદી ધર્મેશ લોહાણા સાઇટ પર જઈ ચેક કર્યું. ત્યાં ચોંકી ઉઠ્યા. મનીષ પટેલ દ્વારા કોઈ પણ જાતનું કામ ચાલતું જ ન હતું. તે જોતા ધર્મેશભાઈએ ફરિયાદ નોંધાવી. ધર્મેશભાઈ દ્વારા વધુ તજવીજ કરતા ખબર પડી કે મનીષ પટેલ એસબીઆઈ માંથી કરોડોની લોન લીધી છે, જેથી એસબીઆઈ બેંકમાં આ સાઇડ ઓક્શન કરી રહ્યું છે, જેથી ધર્મેશભાઈ ધારાશાસ્ત્રી પૂજન બહરાનીનો સંપર્ક સાધ્યો અને આ મામલે ધારાશાસ્ત્રી દ્વારા રેરામાં કેસ દાખલ કરવામાં આવ્યો. ધારાશાસ્ત્રી પૂજન બહરાનીએ જણાવ્યું કે આજે ગુજરાતમાં પ્રથમ ચુકાદો આવ્યો છે. તેમના અસીલ ધર્મેશ લોહાણાએ ક્રિસ્ટલ પ્રમુખમાં 4 દુકાનો લીધી, પરંતુ બિલ્ડર મનીષ પટેલ દસ્તાવેજ ન કરતા તેમણે 2022માં રેરામાં ફરિયાદ કરી હતી, જેનો સુખદ ચુકાદો આવ્યો છે. રેરાના ચુકાદો અમારા અસીલની તરફેણમાં આવ્યો હતો, ત્યારે જે હુકમ એસબીઆઈ હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યો છે, તે આખો કેસ રેરામાં ચાલી જતા આખો દાવો રેરાએ મંજૂર કરી ફરિયાદીની દુકાનને કાયમી પણ એસબીઆઈ વેચાણ કે કબજો લઈ શકશે નહીં, તથા આ 4 દુકાનોની બુકિંગ મનીષ પટેલની ફરિયાદીના નામથી જ રાખવાની રહેશે, તથા હુકમની જાણ રજિસ્ટ્રાર કચેરીએ પણ કરવાનું જણાવવામાં આવ્યું. ગુજરાતનો પ્રથમ કેસ અને પ્રથમ આવું જજમેન્ટ આપવામાં આવ્યું. પ્રમુખ ક્રિસ્ટલ પ્રમુખમાં લીધેલી છે અને 2016માં લીધેલી છે. 2016માં લીધેલી છે અને આજ સુધી કશું હજુ કામકાજ થયું નહીં પૂરું. અને અમે રેરામાં કમ્પ્લેન કરી હતી, ત્યાંથી અમે હુકમ આવ્યું છે કે આપણે ફેવરમાં છે. એ ફેવરના હિસાબથી અમે આપણે વકીલ સાહેબને આભાર માનીએ છીએ. શું હુકમ આવ્યો છે? શું હુકમ આપણા ફેવરમાં આવ્યું છે. ભાઈ બેંક જે છે આખું પ્રોપર્ટીને ગીરવી રાખવા ચાહતી હતી અને નીલામી કરતા હતા, તો એ ફેવર આપણામાં આવી ગયું છે. આપણી જે દુકાનો છે 4, એ 4 દુકાન ના વેચે, એના સિવાય બીજી જે દુકાનો છે એને એમની હા ખુશ છીએ અમે. લોહાના ધર્મેશ. મનીષ પટેલ કિયા રિયાલિટી એથી બધા આપણે વાકેફ જ છે કે ડે ટુ ડે એની જે નંબર ઓફ એફઆઈઆર્સ છે અલોટીસની છેતરપિંડી કરવા માટેની નંબર ઓફ એફઆઈઆર્સ એમના પર થઈ રહી છે. હાલ પણ 10થી વધારે એની એફઆઈઆર એના પર થઈ ગઈ છે. કિસ્સો એવો છે કે મારા જે અસીલ છે ધર્મેશ જેઠાનંદ લોહાણા, એમણે સને 2016માં 4 દુકાનો બુક કરાવેલી ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબમાં. એમાં 4 દુકાનો પૈકીમાં લગભગ 2020 સુધી 85 લાખમાંથી 70 લાખ રૂપિયા જેટલા આપી ચૂકેલા હતા. અને 70 લાખ રૂપિયા આપ્યા છતાં એમને દસ્તાવેજ કરી આપવા માટે કહેતા અને બાકીનું જે 16 લાખ પેમેન્ટ છે દરરોજ એ કહીએ કે આપણે તમે ચૂકવી દઈએ છીએ અને તમે મને દસ્તાવેજ કરી આપો, પણ એન કેન પાને કરીને એમને ટાળતા હોયેલા. પછી સને 2022માં માલુમ પડ્યું કે અમે જ્યારે સાઇટ પર અમારા અસીલ ગયા ત્યારે ખબર પડી કે કોઈ પણ વ્યક્તિ ત્યાં હતું જ નહીં અને કામ પણ બંધ હતું. એટલે સડનલી અમે એક નોટિસ મોકલી, એમને પણ કોઈ રિપ્લાય ના આપ્યો. એટલે તરત અમે 2022ની અંદર રેરામાં ફરિયાદ દાખલ કરી. રેરામાં ફરિયાદ દાખલ કરતા સમય પછી અમને મીનવાઇલ 2023ની અંદર માલુમ પડ્યું કે આ આખા પ્રોજેક્ટની અંદર એસબીઆઈએ લગભગ 17થી 18 કરોડ રૂપિયા ફંડિંગ કરેલું છે, પ્રોજેક્ટ લોન આપ્યું છે મનીષ પટેલને. એટલે મનીષ પટેલે એનો પણ હપ્તો નથી ભર્યો. એટલે એસબીઆઈ જે છે એ પોતે આખો પ્રોજેક્ટ કબજો લેવા માટે તજવીજ હાથ ધરેલી, નોટિસો ચોંટાડેલી અને તરત નોટિસની જાણકારી અમને મળતા બીજી રેરામાં ફરિયાદ એસબીઆઈના અગેન્સ્ટમાં અને મનીષ પટેલના અગેન્સ્ટમાં અમે ફાઇલ કરી. એ રેરાનો હુકમે આજે આવેલો છે. એ રેરાના હુકમ પરથી અમને દાદ એવી મળેલી છે કે આ એસબીઆઈ જે છે એ એસબીઆઈ આ જે 4 મિલકતોને છોડીને બીજાને પોઝેશન લેવો હોય વાંધો નથી, પણ આ જે 4 પ્રોપર્ટી જે અમારા અસીલે બુક કરાવેલી હતી 2016માં એનો કબજો ન લે, ઓક્શન ન કરે અને એને વેચાણ ન આપે.
કોઈને પણ, એવો અમને મનાઈ હુકમ મળ્યો છે. સાથે સાથે મનીષ પટેલને પણ એવું ડાયરેક્શન આપ્યું છે કે આ જે 4 દુકાનો મારા અસીલને જે ધર્મેશ જેઠાનંદ લોહાણા છે એમને અલોટ કરેલી, એની અલોટમેન્ટ અને એની જે બુકિંગ છે કન્ટિન્યુ રાખે. સાથે સાથે આ હુકમની જાણ વડોદરાના સબ રજિસ્ટ્રારને પણ જાણકારી મળે એવું એનું હુકમ કરવામાં આવ્યું છે. એટલે આ જોવા જઈએ તો રેરાનો બહુ મહત્વપૂર્ણ ચુકાદો છે. ફાઇનલ ચુકાદો બહુ સારો આપ્યો છે. એ રેરાનો આ ગુજરાતનો પ્રથમ એવો ચુકાદો છે જે SBIના અગેન્સ્ટમાં આવ્યો છે અને મનીષ પટેલના અગેન્સ્ટમાં આવ્યો છે. હવે આમાં સેક્શન 37ની અંદર ડાયરેક્શન્સ આપેલા હતા. આમાં વસ્તુ એવી હતી કે મનીષ પટેલ શરૂઆતની અંદરથી છેતરપિંડીવાળા દિમાગવાળા છે. એણે લગભગ 150થી વધારે અલોટી સાથે છેતરપિંડી કરી અને છેવટે એમને જે 70 લોકો છે એની સાથે સમાધાન કર્યું. હવે 70 સાથે સમાધાન કઈ રીતે કર્યું કે આ જે અમાઉન્ટ છે લોકોને પરત આપવા માટેના એક એગ્રીમેન્ટ્સ કરાયા જેલમાંથી બહાર નીકળવા માટે, જેના મહત્વપૂર્ણ હપ્તા જે છે ચૂકવ્યા. અને અત્યારે જાણકારી એવી મળી છે કે બીજા અલોટીસના જે ચેકો છે એ પણ બાઉન્સ થાય છે, કયા કારણસર. એટલે મને આની મનોવ્યક્તિ નથી ખબર. એટલે અમારા અસીલે શરૂઆતથી એવું રાખ્યું છે કે મને પૈસા પરત નથી